ત્યારબાદ આપણે જોઈએ સંસ્કૃતિકરણ. ધોરણ 11માં રચના સ્તરના એકમમાં જોઈ ગયા કે પરંપરાગત ભારતીય સમાજમાં જ્ઞાતિબંધ પ્રકારની સ્તર રચના હતી, એટલે કે વ્યક્તિનો સામાજિક દરજ્જો તે જે જ્ઞાતિમાં જન્મે તેના આધારે પ્રાપ્ત થાય છે અને જીવનભર તે જ્ઞાતિનું સભ્યપદ અને દરજ્જો જાળવી રાખે છે. આપણે બધાને ખ્યાલ છે કે જે જ્ઞાતિમાં આપણો જન્મ થયો હોય, જન્મથી જ આપણે તે જ્ઞાતિનું સભ્યપદ આપણને, તેનો દરજ્જો આપણને પ્રાપ્ત થાય છે અને જ્યાં સુધી આપણે જીવન જીવીએ છીએ એટલે કે મૃત્યુ સુધી આપણે તેનું સભ્યપદ અને દરજ્જો છે તે જાળવી રાખે છે. જ્યારે વર્ગ વ્યવસ્થામાં વ્યક્તિ તેના જીવનકાળ દરમિયાન શિક્ષણ, વર્ગ વ્યવસ્થા છે એટલે કે વર્ગ આધારિત દરજ્જો કઈ રીતે મેળવી શકે છે, તો કે વ્યક્તિ કોઈ પણ જ્ઞાતિ ધર્મમાં જન્મ લીધેલો હોય તે જો શિક્ષણ, તાલીમ કે અન્ય કોઈ રીતે દરજ્જો છે તે પોતાનો બદલી શકે છે. હવે ટૂંકમાં જ્ઞાતિ વ્યવસ્થામાં દરજ્જા વિશે પરિવર્તન શક્ય નથી કે જ્ઞાતિ છે, જે જ્ઞાતિની અંદર જન્મ થયો હોય તે જ્ઞાતિનું આપણને છે દરજ્જો જન્મથી જ પ્રાપ્ત થાય છે, તેમાં આપણે પરિવર્તન લાવી શકતા નથી. પરંતુ તેવું સમાજશાસ્ત્રીઓ છે તે માનતા હતા. પરંતુ ભારતના જાણીતા સમાજશાસ્ત્રીઓ પ્રોફેસર M.N. શ્રીનિવાસે પોતાના અભ્યાસ દ્વારા દર્શાવ્યું છે કે જ્ઞાતિ જેવી પ્રમાણમાં બંધ પ્રકારની સ્તર રચનામાં પરિવર્તન શક્ય છે. એટલે આપણે એવું માનીએ છીએ કે આપણે જે જ્ઞાતિમાં જન્મ લીધો છે તે જ્ઞાતિનો દરજ્જો આપણને જન્મથી પ્રાપ્ત થાય છે, તેમાં પરિવર્તન લાવી શકતા નથી. પરંતુ જે ભારતના જાણીતા સમાજશાસ્ત્રી M.N. શ્રીનિવાસ જણાવે છે કે આવા એટલે કે આવી જ્ઞાતિ જે છે તેમાં પ્રમાણમાં પણ આપણે તે પ્રકારના તેની રચનાતંત્ર છે તેમાં પણ પરિવર્તન શક્ય છે. આ સંદર્ભમાં તેમણે સંસ્કૃતિકરણ જેવી સાંસ્કૃતિક પ્રક્રિયાનો ખ્યાલ આપ્યો છે. એટલે કે M.N. શ્રીનિવાસે સંસ્કૃતિકરણનો ખ્યાલ આપ્યો છે. સંસ્કૃતિકરણ એ પરિવર્તનનો આંતરિક સ્ત્રોત છે. સંસ્કૃતિકરણ એ પરિવર્તન માટેનો આંતરિક સ્ત્રોત છે. સંસ્કૃતિકરણ એ ભારતીય સમાજમાં સામાજિક પરિવર્તન લાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે. સંસ્કૃતિકરણને કારણે ભારતના સમાજમાં પરિવર્તન લાવેલું જોવા મળે છે. સંસ્કૃતિકરણ એ એક એવી સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા છે, એટલે કે એવી સમાજની અને સંસ્કૃતિની પ્રક્રિયા છે કે જે ભારતના જુદા જુદા ભાગમાં વસતા હિન્દુઓમાં વ્યાપક વિશાળ સ્વરૂપમાં જોવા મળે છે. ઉપરાંત આદિવાસી સમૂહમાં પણ સક્રિય રીતે ચાલી રહી છે. સંસ્કૃતિકરણ છે તે હિન્દુઓમાં જ નહીં પરંતુ આદિવાસી સમૂહોમાં પણ તેની સંસ્કૃતિમાં પરિવર્તન થતું જોવા મળે છે. ત્યાર પછી આપણે સંસ્કૃતિકરણનો અર્થ જોઈએ. સંસ્કૃતિકરણની પ્રક્રિયા અતિ પ્રાચીન હોવા છતાં સંસ્કૃતિકરણ શબ્દ અને ખ્યાલ સૌપ્રથમ M.N. શ્રીનિવાસે આપ્યો છે. કારણ કે પહેલાના સમયથી આપણે જોઈએ તો સંસ્કૃતિના તત્વોમાં થોડે ઘણે અંશે ફેરફાર થતો જોવા મળે છે. એટલે તે પ્રક્રિયા અતિ પ્રાચીન છે, છતાં પણ સંસ્કૃતિકરણ શબ્દ છે તેનો ખ્યાલ, સંસ્કૃતિકરણ શબ્દનો અર્થ સૌપ્રથમ M.N. શ્રીનિવાસે આપ્યો છે. તેમણે રિલિજન એન્ડ સોશિયલ એમોંગ ધ કોર્ગ પુસ્તકમાં જ્ઞાતિના પરિવર્તનને સમજાવવા માટે બ્રાહ્મણીકરણ શબ્દ પ્રયોજ્યો હતો. એક ગુણની અંદર તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે સંસ્કૃતિકરણને સમજાવવા માટે સૌપ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો હતો, તો શું આવશે, તો કે બ્રાહ્મણીકરણ. તે પછી ડેવિડ પોકોક અને અન્ય માનવશાસ્ત્રીઓએ કહ્યું કે નિમ્ન જ્ઞાતિ માટે બ્રાહ્મણ સિવાય અન્ય જ્ઞાતિ પણ મોડલ બને છે. એટલે કે નિમ્ન જ્ઞાતિ માટે બ્રાહ્મણ છે તે ઉચ્ચ જ્ઞાતિમાં આવે છે, તે સિવાયની દરેક જ્ઞાતિઓ છે તેને નિમ્ન જ્ઞાતિ કહી શકાય તેવો મોડેલ બને છે. તેથી શ્રીનિવાસે બ્રાહ્મણીકરણને બદલે સંસ્કૃતિકરણ શબ્દનો ઉપયોગ કર્યો છે. ત્યારે છે જે અન્ય માનવશાસ્ત્રીઓએ કહ્યું હતું તે અનુસાર હવે શ્રીનિવાસે છે બ્રાહ્મણીકરણને બદલે કયો શબ્દ છે તે ઉપયોગ કર્યો, તો કે સંસ્કૃતિકરણ શબ્દનો ઉપયોગ કર્યો છે. સંસ્કૃતિકરણના અર્થમાં માત્ર સંસ્કૃતિનું અનુકરણ કરે છે તેવું નથી. સંસ્કૃતિકરણના અર્થમાં એવું નથી કે સંસ્કૃતિનું અનુકરણ કરે છે. કોઈ એક જ્ઞાતિ છે બીજી જ્ઞાતિની સંસ્કૃતિને અપનાવે તો તેને સંસ્કૃતિકરણ કહે છે. પરંતુ સંસ્કૃત ભાષાના ધાર્મિક ગ્રંથોમાં જે પ્રકારના વિચારો, માન્યતા વ્યક્ત થતી હતી જે ઉપલી જ્ઞાતિ અપનાવતી તેનું અનુકરણ નિમ્ન જ્ઞાતિ કરતી માટે તેને સંસ્કૃતિકરણ શબ્દનો ઉપયોગ કરે છે. સંસ્કૃતિકરણ શબ્દનો ઉપયોગ શા માટે થયો કે તેની સંસ્કૃતિને અપનાવી છે તે માટે નહીં, પરંતુ સંસ્કૃત ભાષાના જે ધાર્મિક ગ્રંથો છે જે પ્રકારના વિચારો ધરાવતા હતા, જે પ્રકારની આ ધાર્મિક ગ્રંથોમાં માન્યતાઓ વ્યક્ત થતી હતી અને જે આ વિચારો અને માન્યતાઓને ઉપલી જ્ઞાતિ અપનાવતી હતી તેનું અનુકરણ નિમ્ન જ્ઞાતિ છે એ કરતી હતી, જેથી કરીને તે શબ્દ છે સંસ્કૃતિકરણનો ઉપયોગ થવા લાગ્યો.
ત્યાર પછી આપણે સંસ્કૃતિકરણની વ્યાખ્યા જોઈએ. સંસ્કૃતિકરણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં નિમ્ન હિન્દુ જ્ઞાતિ કે આદિવાસી કે અન્ય સમૂહો તેમનાથી ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ કે દ્વિજ જ્ઞાતિના રિવાજો, વિધિવિધાન, વિચારસરણી અને જીવનશૈલી છે તેનું અનુકરણ કરે છે. એમ.એન. શ્રીનિવાસ છે તે સંસ્કૃતિકરણનો અર્થ જણાવતા કહે છે કે સંસ્કૃતિકરણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં નિમ્ન હિન્દુ જે હિન્દુ જ્ઞાતિ નિમ્ન ગણાય છે તથા આદિવાસી જ્ઞાતિ તથા અન્ય જ્ઞાતિના સમૂહો છે તેમનાથી જે ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ હોય તે ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ જે રિવાજો, જે વિધિવિધાન, જે વિચારસરણી અને જે રીતે પોતાનું જીવન જીવતા હોય છે તેનું અનુકરણ આ નિમ્ન જ્ઞાતિઓ કરે છે. આમ કરીને તેઓ પોતાનો પરંપરાગત સામાજિક દરજ્જો પોતાને પહેલેથી જે નિમ્ન કક્ષામાં રાખવામાં આવેલા છે, પરંપરાગત સમાજે જે દરજ્જો આપેલો છે તે જ્ઞાતિના કોટિક્રમમાં તે પોતે પણ હવે ઉચ્ચ હોવાનો દાવો કરે છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા એમ.એન. શ્રીનિવાસે પોતાના પુસ્તક સોશિયલ ચેન્જ ઇન મોડર્ન ઇન્ડિયા એટલે કે આધુનિક ભારતના સામાજિક પરિવર્તનમાં સંસ્કૃતિકરણની વિગતે ચર્ચા કરી છે. સંસ્કૃતિકરણ છે એમ.એન. શ્રીનિવાસ કયું પુસ્તક લખ્યું હતું તો કે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન અથવા તો સોશિયલ ચેન્જ ઇન મોડર્ન ઇન્ડિયા. તેના આધારે આ સાંસ્કૃતિક પ્રક્રિયામાં કેટલાક પાસાઓને સમજવાનો પ્રયત્ન કરીએ. જેમાં પહેલું જોઈએ આપણે કે સંસ્કૃતિકરણની પ્રક્રિયા સમૂહલક્ષી છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં પરંતુ વ્યક્તિઓના સમૂહ દ્વારા છે, એટલા માટે સમૂહલક્ષી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર જ્ઞાતિ સમૂહ ઊભી ગતિશીલતાને પ્રાપ્ત કરે છે. એટલે કે ઉચ્ચ મનાતી જે જ્ઞાતિ છે તેને જીવન જીવવાની રીત, તેના જે માન્યતાઓ, રીત રિવાજો છે તેને નિમ્ન ગણાતી જ્ઞાતિ અપનાવે છે, તેનું અનુકરણ કરે છે અને તે માટે તે જ્ઞાતિના પોતાનો દાવો પણ આગળ ધરે છે. બીજી રીતે કહીએ તો સંસ્કૃતિકરણ થાય એટલે જ્ઞાતિ સમૂહને આપોઆપ ઊંચો દરજ્જો પ્રાપ્ત થતો નથી, તે માટે તેણે પ્રયત્ન કરવો પડે છે. કોઈ પણ જ્ઞાતિ સમૂહને ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત કરવા માટે જે ઉચ્ચ ગણાતી જ્ઞાતિ છે તેના આચાર વિચાર, તેની વિચારસરણી, તેનો જીવન જીવવાની રીત અપનાવવી પડે છે, એટલે કે તેના પ્રયત્નો કરવા પડે છે. બીજું છે સંસ્કૃતિકરણથી જે ગતિશીલતા કે પરિવર્તન આવે છે, એટલે કે સંસ્કૃતિ અન્ય જ્ઞાતિની સંસ્કૃતિને અપનાવવાથી જે પરિવર્તન આવે છે તેનાથી જ્ઞાતિના કોટિક્રમમાં છે એ સ્થાનફેર કે દરજ્જામાં પરિવર્તન આવે છે. એટલે કે હવે જે નિમ્ન ગણાતી જ્ઞાતિ છે તેનો દરજ્જો ઉચ્ચ કક્ષામાં આવી જાય છે, કારણ કે ઉચ્ચ ગણાતી જ્ઞાતિનું તે લોકો પરિવર્તન અપનાવે છે એટલા માટે. પરંતુ માળખાગત પરિવર્તન આવતું નથી. પહેલાંના સમયથી જે તેની માળખાગત, તેની રચનામાં જે તેની મુખ્ય રીતે જે રચના થયેલી છે તેમાં પરિવર્તન આવતું નથી. એટલે કે જ્ઞાતિ વ્યવસ્થા પાયામાંથી બદલાઈ જતી નથી. માનો કે ઉદાહરણ તરીકે કે આદિવાસી લોકો છે તે બ્રાહ્મણ લોકોનું કારણ કે બ્રાહ્મણ જ્ઞાતિ છે તે ખૂબ ઉચ્ચ જ્ઞાતિ છે તરીકે ઓળખવામાં આવે છે, તો આ ઉચ્ચ કક્ષાની જ્ઞાતિ છે તેનું અનુકરણ જો આદિવાસી લોકો કરે તો તેની વ્યવસ્થા છે તેને પાયામાંથી બદલાઈ જતી નથી. તેને કારણે તે જ્ઞાતિ વ્યવસ્થા છે તે પાયામાંથી બદલાઈ જતી નથી. તે કહેવાશે તો આદિવાસી, તે બ્રાહ્મણ થઈ જતા નથી, પરંતુ હા તેમાં પરિવર્તન આવે છે, તેમાં બદલાવ જરૂર આવે છે. આ રીતે પરિવર્તન સામાજિક પ્રક્રિયા છે, એટલે કે આવું પરિવર્તન સમાજને લગતું પરિવર્તન છે. ત્રીજું છે સંસ્કૃતિકરણથી આર્થિક ઉન્નતિ થાય છે એવી કોઈ ખાતરી નથી. એટલું જ નહીં, એટલે કે આપણે જો કોઈ બીજી સંસ્કૃતિ અપનાવીએ તો આપણને આર્થિક રીતે લાભ થશે એવું જરૂરી નથી, એવી ખાતરી નથી. આર્થિક અને રાજનૈતિક રીતે આગળ હોય પરંતુ સાંસ્કૃતિક દરજ્જો ઊંચો ન હોય તો તેવા લોકો સંસ્કૃતિકરણથી દરજ્જો ઊંચો લાવતા હોય છે. એટલે કે જો સાંસ્કૃતિક દરજ્જો સંસ્કૃતિની રીતે જો તેનો દરજ્જો છે તે ઊંચો ન હોય પરંતુ સંસ્કૃતિકરણથી છે તે પોતે દરજ્જો ઊંચો લાવી શકે છે. ચોથું છે સંસ્કૃતિકરણના ખ્યાલમાં સ્થાનિક પ્રભાવી જ્ઞાતિની ભૂમિકા મહત્વની છે, જે આપણે આગળ જોઈશું. સંસ્કૃતિકરણ છે તેના મહત્વમાં, તેના ખ્યાલમાં સ્થાનિક પ્રભાવી એટલે કે જે સ્થળોએ આપણે વસવાટ કરીએ છીએ ત્યાં જે જ્ઞાતિ ઉચ્ચ ગણાતી હોય તે જ્ઞાતિનું વધારે પ્રમાણમાં મહત્વ તેની ભૂમિકા વધારે છે તે જોવા મળે છે. ત્યાર પછી છે સંસ્કૃતિકરણની પ્રક્રિયા માત્ર હિન્દુ જ્ઞાતિઓમાં જોવા મળે છે તેવું નથી. ઉપલી જ્ઞાતિઓનું અનુકરણ કરી આદિવાસી સમૂહો પણ જ્ઞાતિનો દરજ્જો મેળવવાનો દાવો કરે છે. એટલે કે માત્ર હિન્દુ સમાજના લોકો છે તે જ ઉચ્ચ જ્ઞાતિનો દરજ્જો પ્રાપ્ત કરવા માટે અનુકરણ નથી કરતા, પરંતુ જે જ્ઞાતિ આદિવાસી સમૂહો છે તે પણ પોતે હવે ઉચ્ચ જ્ઞાતિમાં આવવા માટે ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓનું અનુકરણ કરે છે અને તેનો દાવો પણ કરે છે.
પશ્ચિમ ભારતમાં, ભારતના પશ્ચિમ વિભાગમાં એટલે કે પશ્ચિમ ભારતમાં ભીલ અને જે મધ્ય ભારત છે તેમાં આદિવાસી સમૂહો ગોંડ, હો, ઉરાવ તેના ઉદાહરણો છે. એટલે કે આવી જ્ઞાતિના લોકો ત્યાં વસવાટ કરતા જે જ્ઞાતિ ઉચ્ચ ગણાતી હોય તેનું અનુકરણ કરે છે અને પોતે પણ હવે ઉચ્ચ જ્ઞાતિમાં છે તેવો દાવો કરે છે. આ સંદર્ભમાં સંસ્કૃતિકરણ સમૂહો અને સમુદાયો માટે ઊભી ગતિશીલતાની તેમજ પરિવર્તનની સાંસ્કૃતિક પ્રક્રિયા છે. એટલે કે આ સંદર્ભમાં સંસ્કૃતિકરણ છે તે સમૂહો, જુદા જુદા સમૂહો અને સમુદાયો માટે પોતે ઊભી ગતિશીલતા એટલે કે આવી રીતે દરજ્જો પ્રાપ્ત કરવા માટે છે પરિવર્તન કરે છે તેને સાંસ્કૃતિક પ્રક્રિયા કહે છે. ત્યાર પછી જોઈએ તો સંસ્કૃતિકરણની પ્રક્રિયા દરમિયાન સંઘર્ષ અને વિરોધ પણ જોવા મળ્યા છે. કારણ કે જે ઉચ્ચ ગણાતી જ્ઞાતિ છે તેની સામે નિમ્ન ગણાતી જ્ઞાતિ પોતાનું અનુકરણ કરી અને પોતે પણ દાવો કરતા હોય છે. તો આને કારણે ઘણા બધા સંઘર્ષ, ઝઘડાઓ અને વિરોધ પણ થતા જોવા મળ્યા છે. શ્રીનિવાસ જણાવે છે કે તેવા ઉદાહરણ બને છે કે જ્યારે અનુકરણ કરતી જ્ઞાતિઓમાં આવેલા પરિવર્તનો ઉપલી જ્ઞાતિઓ વિરોધ કરે છે અને સાથે સાથે નિમ્ન જ્ઞાતિના દાવાઓ અસ્વીકાર કરે છે. એટલે કે જ્યારે નિમ્ન જ્ઞાતિઓ ઉચ્ચ ગણાતી જ્ઞાતિના અનુકરણ કરે અને પોતે પણ ઉચ્ચ હોવાનો દાવો કરે છે ત્યારે આ દાવાનો ઉચ્ચ ગણાતી જ્ઞાતિ વિરોધ કરે છે અને આને કારણે સંઘર્ષો થાય છે અને તેનો અસ્વીકાર પણ કરે છે. આમ કરવા છતાં જ્ઞાતિઓ વચ્ચે સંઘર્ષ પણ જોવા મળે છે, ઝઘડાઓ થાય છે. કેટલીક નિમ્ન ગણાતી જ્ઞાતિઓ ઉપલી જ્ઞાતિનું નામ અને અટક સ્વીકારી ઉચ્ચ સ્થાન માટે દાવો કરે છે. ઘણી નિમ્ન ગણાતી જ્ઞાતિ છે તે પોતાની અટક અને જ્ઞાતિ છે તે છે બદલી નાખે છે અને પોતે પણ ઉચ્ચ હોવાનો દાવો કરે છે. આ માટે 1931ની સેન્સસમાં પોતાની જ્ઞાતિની નોંધણી ઉચ્ચ જ્ઞાતિના નામે કરાવી હતી. એટલે કે આ રીતે 1931માં છે તે ઘણી બધી નિમ્ન ગણાતી જ્ઞાતિએ ઉચ્ચ ગણાતી જ્ઞાતિ અને તેની અટક સ્વીકારી અને પોતે છે તે ઉચ્ચ હોવા માટે પોતે છે તે નામની તે રીતે નોંધણી કરાવી હતી. આ પ્રક્રિયાને પણ શ્રીનિવાસે સંસ્કૃતિકરણ કહે છે. એટલે કે આ જે પ્રક્રિયા હતી કે નિમ્ન ગણાતી જ્ઞાતિએ ઉચ્ચ ગણાતી જ્ઞાતિની અટક અને તે જ્ઞાતિમાં નોંધણી કરાવી તેને શ્રીનિવાસ છે તે સંસ્કૃતિકરણ કહે છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા દ્વિમાર્ગી છે, બે માર્ગવાળી છે. એટલે કે એક તરફ નિમ્ન જ્ઞાતિઓને તેનાથી ઉચ્ચ ગણાતી જ્ઞાતિનો દરજ્જો અપાવી ગતિશીલતા સર્જે છે, પરંતુ બીજી તરફ આમ કરવા જતાં પોતાની જ્ઞાતિની કેટલીક સારી બાબતોનો ત્યાગ કરે છે. દ્વિમાર્ગી બે વિભાગોમાં વહેંચાયેલી પ્રક્રિયા છે. જેમ કે જે નિમ્ન ગણાતી જ્ઞાતિ હોય તે પોતાની કેટલીક સારી બાબતો હોય તેનો ત્યાગ કરે છે, તેવી બાબતોને પોતે છોડી દે છે, કારણ કે તેને ઉચ્ચ ગણાતી જ્ઞાતિ છે તેનો દરજ્જો તેને પ્રાપ્ત કરવો છે, એટલા માટે તેનું અનુકરણ કરે છે. એટલે બે પ્રકારની છે. ત્યાર પછી આપણે સંસ્કૃતિકરણની પ્રક્રિયા અને પ્રભાવી જ્ઞાતિ તેના વિશે જોઈએ. સંસ્કૃતિકરણના ખ્યાલમાં સ્થાનિક પ્રભાવી જ્ઞાતિની ભૂમિકા મહત્વની છે. એટલે કે જે સ્થાન ઉપર જે જ્ઞાતિ વસવાટ કરે છે અને તે સ્થાનમાં જે જ્ઞાતિ છે તે ઉચ્ચ ગણાતી હોય તે જ્ઞાતિ છે તેનું વધારે પ્રમાણમાં મહત્વ ભજવે છે. જીવનશૈલીનું અનુકરણ કરવામાં, જીવન જીવવાની રીત છે તેનું અનુકરણ કરવામાં બ્રાહ્મણો ઉપરાંત બ્રાહ્મણો સિવાય અન્ય જ્ઞાતિઓ પણ અનુસરવામાં આવે છે. એટલે કે જેવી રીતે અત્યારે આપણે ઉચ્ચ કોટીની જ્ઞાતિ હોય તેમાં જો આપણે ગણતરી કરીએ તો બ્રાહ્મણો અને તે સિવાય અન્ય જ્ઞાતિઓ છે જેમ કે પટેલ, તો આવી જ્ઞાતિની અન્ય જ્ઞાતિઓ જે નિમ્ન ગણાતી જ્ઞાતિઓ છે તે આવી જ્ઞાતિનું અનુકરણ કરે છે, તેને અનુસરે છે. તેની સ્પષ્ટતા કરવા માટે શ્રીનિવાસે 1955માં ધ સોશિયલ સિસ્ટમ ઓફ ધ માયસોર વિલેજમાં સૌ પ્રથમ પ્રભાવી જ્ઞાતિનો ખ્યાલ લાગુ કર્યો હતો. M.N. શ્રીનિવાસે 1955માં કયું પુસ્તક? તો કે ધ સોશિયલ સિસ્ટમ ઓફ ધ માયસોર વિલેજ. આ પુસ્તકમાં સૌ પ્રથમ પ્રભાવી જ્ઞાતિ કઈ કઈ છે તેનો ખ્યાલ છે તે લાગુ કર્યો હતો. તેમના મતે એટલે કે M.N. શ્રીનિવાસના મતે પ્રભાવી જ્ઞાતિ છે તે ગ્રામીણ સામાજિક જીવનને સમજવા તેમજ સંસ્કૃતિકરણની પેટર્ન જોવામાં ઉપયોગી છે. ગ્રામ્ય કક્ષાએ વસવાટ કરતા જે લોકો છે તેનું જીવન જીવવાની રીત છે તેને સમજવા માટે સંસ્કૃતિકરણ છે તે ઉપયોગી છે. જ્ઞાતિને પ્રભાવી માનવા માટે શ્રીનિવાસે કેટલાક માપદંડો છે તેની રજૂઆત કરી છે કે કઈ જ્ઞાતિને છે તે પ્રભાવી જ્ઞાતિ તરીકે ગણાવી શકાય, કઈ જ્ઞાતિને ઉચ્ચ કક્ષાની જ્ઞાતિ ગણાવી શકાય. તો આ માટેના શ્રીનિવાસે અમુક પ્રકારના માપદંડો છે તે રજૂ કર્યા છે. જેમાં પહેલું છે કે સ્થાનિક વિસ્તારની નોંધપાત્ર, એટલે કે જે
વિસ્તાર છે ત્યાંની વધારે પડતી મોટાભાગની જમીન છે તેની જમીન માલિકી તે જ્ઞાતિ પાસે હોવી જોઈએ. હવે કોઈ પણ એક ગામ હોય તે ગામમાં છે તે 10-15 જ્ઞાતિ વસવાટ કરતી હોય અને તેની પાસે તે બધી ટોટલ જેટલી જમીન હોય તે બધી જમીનમાંથી ધારી લો કે માની લો કે કોઈ પટેલ છે તેની પાસે પટેલ જ્ઞાતિના લોકો પાસે એ કુલ જમીનના મોટાભાગની જમીન તેની પાસે છે, તો ત્યાંના સ્થાનિક અનુસાર ત્યાં તે વિસ્તારમાં છે તે પ્રભાવી જ્ઞાતિ તરીકે પટેલ હશે. તો આ રીતે કે સ્થાનિક વિસ્તારની નોંધપાત્ર વધારે પડતી નોંધ લઈ શકાય તેટલી જમીનની માલિકી તે જ્ઞાતિ પાસે હોવી જોઈએ. બીજું છે કે સંખ્યાની દ્રષ્ટિએ એ વિસ્તારમાં નોંધપાત્ર વસ્તી હોવી જોઈએ. કોઈ પણ ગામ છે તે ગામમાં તેની ટોટલ કુલ વસ્તીના મોટાભાગની વસ્તી તે જ્ઞાતિ ધરાવતી હોવી જોઈએ. ત્રીજું છે ઉચ્ચ પારંપરિક દરજ્જો. પરંપરાગત રીતે તેને ઊંચો દરજ્જો પ્રાપ્ત થયેલો હોય, જેમ કે બ્રાહ્મણ, તે પરંપરાગત રીતે ઉચ્ચ દરજ્જો છે તે હાલ પણ ધરાવે છે. તો આ ઉચ્ચ પારંપરિક દરજ્જો ઉપરાંત શિક્ષણનું પ્રમાણ, તે જ્ઞાતિના જે વ્યક્તિઓ છે તેમાં શિક્ષણનું પ્રમાણ સારું હોય, વહીવટી તંત્રમાં નોકરીઓ એટલે કે વધારે પડતું છે તે વહીવટી કાર્યોમાં તેના વ્યક્તિઓ નોકરી કરતા હોય, આવકના શહેરી સ્ત્રોત તેના કુટુંબમાંથી વધારે પડતા લોકો શહેરી વિસ્તારમાંથી આવક પ્રાપ્ત કરતા હોય. કેટલીક જ્ઞાતિઓને ગ્રામ્ય વિસ્તારોમાં સત્તા પ્રતિષ્ઠા આપી પ્રભાવી બનાવે છે. એટલે કે કેટલીક જ્ઞાતિઓને ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે ગામના ક્ષેત્રોમાં સત્તા આપીને, કાં તો કોઈ સરપંચ હોય, ઉપસરપંચ હોય, આવી રીતે તેની સત્તા પ્રતિષ્ઠા આપીને તેને પ્રભાવી બનાવે છે. આ માપદંડોને આધારે જોઈએ તો ગુજરાતમાં સ્થાનિક રીતે કેટલાક વિસ્તારોમાં સ્થાનિક રીતે સ્થળ અનુસાર ઘણા વિસ્તારોમાં ક્ષત્રિય અને પાટીદારો એટલે કે પટેલો આ પ્રભાવી જ્ઞાતિનો દરજ્જો ધરાવે છે. એટલે કે આ જે લક્ષણો આપેલા છે તે ક્ષત્રિય, અમુક વિસ્તારોમાં ક્ષત્રિય છે અને અમુક વિસ્તારોમાં પાટીદારો આ પ્રભાવી જ્ઞાતિ છે તે ધરાવે છે.